નવો અને અત્યાધુનિક શાસ્ત્રી બ્રિજ બનાવવામાં આવશે। કેન્દ્ર સરકાર દ્વારા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે અને હાલ નવા બ્રિજની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે। નારોલ સરખેજ કોરિડોર વિકાસ યોજનાના એક ભાગરૂપે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। અંદાજે 1295 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ નવો બ્રિજ 8 લેનનો હશે। આ ભવ્ય બ્રિજ બનવાથી વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે। અમદાવાદ શહેરના વિશાલા અને નારોલને જોડતા બ્રિજની શાસ્ત્રી બ્રિજની કામગીરી તો શરૂ કરવામાં આવી છે। સાથે જ 8 લેન બ્રિજ બનાવવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે અને સાથે જ રાત દિવસ એક કરીને કામદારો દ્વારા મહત્વની આ જે કામગીરી છે જે બ્રિજની કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે રાત અને દિવસ આ કામગીરી છે જે પૂરજોશમાં ચાલી રહી છે કારણ કે વહેલી અને ઝડપી તકે લોકોને અહીંયાથી આ બ્રિજની કામગીરી પૂર્ણ થાય। અંદાજિત 1295 કરોડના ખર્ચે 8 લેન બનાવવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી અને હાલની પરિસ્થિતિને લઈને રિપેરિંગ અને મેન્ટેનન્સની સાથે સાથે વાયરિંગ ડેમેજ થવાના કારણે કામગીરી છે તે હાલ અત્યારે અન્ય બ્રિજની કરવામાં તો આવી રહી છે। સાથે સાથે જ ટ્રાફિકથી પણ રાહત મળે અને 8 લેનનો અદ્યતન ટેકનોલોજી સાથે આ બ્રિજ છે તે બનાવવાની કામગીરી છે જે હાલ કરવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં કામદારો દ્વારા રાત દિવસ એક કરીને આ બ્રિજની કામગીરી છે જે ઝડપી કરવામાં આવે પૂર્ણ તે ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી રહી છે। એટલે કે આગામી દિવસમાં અમદાવાદીઓને 8 લેનનો બ્રિજ મળશે જેના કારણે ટ્રાફિકથી સૌથી મોટી રાહત મળશે। જો કે હાલ શાસ્ત્રી બ્રિજને લઈને ઘણી વખત વિવાદો સામે આવ્યા છે પરંતુ આ જ બ્રિજ હવે નવીનીકરણ છે તે કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદના દરિયાપુરમાં સરકારી જીમ જર્જરિત હાલતમાં છે। આ જર્જરિત જીમની રિનોવેશનની કામગીરી હાથ ધરાઈ છે। કોર્પોરેટરની આંદોલનની ચીમકી બાદ આખરે અધિકારીઓ જાગ્યા અને રિનોવેશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ સફાળા જાગ્યા છે અને દરિયાપુરમાં તાત્કાલિક ધોરણે જીમમાં કામગીરીની શરૂઆત કરવામાં આવી। છત જર્જરિત હોવાથી બંધ કરાયું હતું આ સરકારી જીમ। દરિયાપુરનું સરકારી જીમ ખખડધજ હાલતમાં છે પરંતુ જ્યારે કોર્પોરેટરે કહ્યું કે તેઓ આંદોલન કરશે ત્યારે આખરે અધિકારીઓ સફાળા જાગ્યા અને હાલમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે। અમદાવાદ એક તરફ ઓલિમ્પિક માટેની તૈયારી કરી રહ્યું છે તો બીજી તરફ શહેરમાં આવેલા કોર્પોરેશન હસ્તકના જીમની જે સ્થિતિ છે તે દયાજનક હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ અમદાવાદમાં જે જીમ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ એ દરિયાપુર વિસ્તારમાં આવેલું અમદાવાદ કોર્પોરેશનનું જીમ છે કે જે જર્જરિત થયું હોવાના કારણે એનો એક વિડીયો સામે આવ્યો હતો। જો કે વિડીયો સામે આવતા જ કોર્પોરેશન તંત્ર હવે જાગ્યું છે અને આ જે જીમ છે એની સમારકામ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જો કે આ જીમમાં વસાવેલા સાધનો છે એ લાંબા સમયથી અહીંયા આ જ પ્રકારે પડી રહ્યા હોવાનું પણ માહિતી મળી રહી છે। 10 દિવસની અંદર આ કામગીરી પૂર્ણ કરવા માટેની ધમકી અથવા તો ચીમકી છે તે સ્થાનિક કોર્પોરેટર દ્વારા આપવામાં આવી હતી અને એના પગલે અત્યારે આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જીમની અંદર તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે। ખાસ જીમની ઉપરનો જે વિસ્તાર છે કે જે ધાબાનો ભાગ છે ત્યાંથી પોપડા પડ્યા હોવાના કારણે સદનસીબે કોઈ વ્યક્તિ અંદર ન હોવાના કારણે કોઈ દુર્ઘટના નહોતી બની પરંતુ જો જીમ ચાલુ હોત અને કોઈ અંદર હોત તો એ પોપડા સીધા લોકોના માથા પર પડે પ્રકારની સ્થિતિ હોવાના કારણે સ્થાનિક કોર્પોરેટરે પણ આ કામગીરી કરવા માટે ચીમકી આપી હતી અને એટલે જ અમદાવાદ કોર્પોરેશને અત્યારે આ જીમની જે દયાજનક સ્થિતિ હતી તેને હવે સુધારો કરવા માટેની કામગીરી પણ શરૂ કરી છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ।